તો આ તરફ વાત કરીએ સાબરકાંઠાની તો સરકારી પૈસાનું પાણી થઈ ગયું છતાં આ ગામને હજુ સુધી પાણી નસીબ થયું નથી ને ગુજરાત મોડેલની ભલે વાતો થતી હોય પરંતુ હજુ પણ સાબરકાંઠાના કેટલાક ગામડાઓમાં પાણી માટે દર ભટકી પડી રહ્યું છે ને જોઈએ આ વિશેષ અહેવાલ આ છે સાબરકાંઠાના જિલ્લાના હિંમતનગર તાલુકાનું રાયસિંગપુરા ગામ આઝાદી બાદ પણ આ ગામને પીવાનું પાણી નસીબ થયું નથી અને 800 થી વધુ વસ્તી ધરાવતા આ ગામની મહિલાઓને પાણી માટે દર ભટકવું પડી રહ્યું છે આખો દિવસ મહિલાઓ પાણીની વ્યવસ્થામાં જ લાગી જવું પડતું હોય છે અને જેથી મહિલાઓ અન્ય કામ પણ કરી શકતી નથી તો પાણી માટે ઝઘડા પણ થઈ રહ્યા છે અને એક તરફ સરકાર નલ સે જલ યોજનાઓની વાતો કરી રહ્યું છે તો બીજી તરફ સાબરકાંઠાના બાબુઓ પણ નલ સે જલ યોજનાની 100% કામગીરી કરી હોવાના બણગા ફૂંકી રહ્યા છે પરંતુ આ ગામમાં જલ તો ઠીક નલ પણ આવ્યા નથી રાયસિંગપુરા ગામમાં પાણીની સમસ્યા રોજની છે ખાસ કરીને ઉનાળામાં તો પાણી માટે મહિલાઓને મોટી રજપડાટ ભોગવવી પડતી હોય છે 15 વર્ષ અગાઉ જલ ભવનના અધિકારીઓએ લાખો રૂપિયાનો ખર્ચો કરી ગામમાં પાણીનો ટાંકો તો બનાવી દીધો પરંતુ આ ઓવરહેડ ટાંકા પાણીનું ટીપ પણ નાખવામાં આવ્યું નથી અને હાલ ટાંકો જર્જરિત બની ગયો છે અધિકારીઓ અને સ્થાનિક તંત્રની આળસના કારણે ગ્રામજનોને પાણી તો નસીબ ન થયું પરંતુ અહીંયા સરકારના લાખો રૂપિયાનું પાણી ચોક્કસ થઈ ગયું છે ખેતરોમાં બધાથી પાણી લાવી લાવીને આ બધા હાથને પગમ તો દુખે છે સાહેબ શું કરીએ પાણી વગર જેટલી તકલીફ બહુ પડે છે મને તો તે મને પાણીની સગવડ કરો તો સારી વાત છે સાહેબો બધા ભેગા થઈને બહુ પાણીની તકલીફ પડે છે વગરાથી બધું પાણી ભરાઈએ છીએ ફરતા કુવેથી પાણી લાવીને અમે પીએ છીએ એટલે મારા બધી જરૂર છે ને એટલે જ આપેલું છે કેટલા સમયથી પાણીની આ બે આજ વર્ષોથી પાણી આવ્યા છે તારનું તો આ નાચ છે મારા સાહેબ કાંતિ ચૌહાણ આ 20,000 લીટરનો ટોકો બનાવેલો છે આજે 10 થી 15 વર્ષથી બનાવેલો છે પણ આનો કોઈ ઉદ્ધાર થયો જ નથી ખાલી દેખાવ પૂરતો કનેક્શન નાખેલો છે અને આમાં કોન્ટ્રાક્ટરે બનાવીને જો પણ હજી જોવાય નથી આવ્યો કે હું ટોકો બનાવીને જોઉં છું તેવામાં કોઈ તિરાડ પડી કે કોઈ થયું કે ના થયું અને આ ઉત્તર વન વિભાગ હોય ને એ ટાઈપ છે ને જંગલ થઈ રહ્યું છે અને આનો કોઈ નિકાલ થતો નથી સરપંચ કે ડેપ્યુટી સરપંચ કે પંચાયતવાળા કોઈ ભરતા નથી અને મારી કોઈ અરજ કોઈ માનતું નથી અમારા આજુબાજુ કુવામાંની પાણી પર લાવવાનું 10-11 વાગ્યા અને એ લાઈન અમારે પીવા લાયક થાય અને રસોઈ બનાવી હતી નથી થાય ગોમનું પાણીને મારે કોઈ કોમ્બો આવતું નથી ખાલી વાસણ ગવામાં ભેંસ ઢોર પીવી જ બીજું કશું થતું નથી સાહેબ રાયસિંગપુરા ગામનો વતની છું હું કાંતિસિંહ નવલસિંહ પરમાર હું બોલું છું કે અમારા ગામમાં પાણી પીવા લાયક નથી સાહેબ 25 વર્ષથી ટોકો બનાવેલો છે ગામમાં પણ પાણી કોઈ ભરતા નથી પાણી પીવા લાયક નથી અમારા ગામની મહિલાઓ પાણી ભરવા કલ્યાણસિંહના બોર ઉપર જાય છે રાત દિવસ અને કલ્યાણસિંહનો બોર અચાનક બગડી ગયો હોય તો અમારે જોબુરી માટલો લઈને પાણી ભરવા જવું પડે છે ખેડ જવું પડે છે આ પંચાયતવાળા રજૂઆત કરીએ છે પણ કોઈ ભરતા નથી સાહેબ અમારી વાત કાલે થહ પમદારા થહ કરીને ભરતા જ નથી કોઈ અમારી વાત સાહેબ શું નામ કાંતિસિંહ નવલસિંહ પરમાર રાયસિંગપુરા રાયસિંગપુરામાં પાણીની તકલીફ પડે છે અમારા ગામમાં વર્ષોથી આવું પાણી ભરવા જવું પડે બેડા પાણી ભરવા જાય કે અમને પહેલાં ભરવા દેવું બધી લડાઈ થાય ક્યાંથી ભરવાનું છેક કૂવામાં પાણી બોર ચાલુ થાય તારે પાણી ભરવા જવું પડે ચોમાસામાં બહુ તકલીફ પડે છેકથી 2-3 દળ પાણી ભરવા જવું પડે અમારે પીવાનું પાણી વર્ષોથી આવી સમસ્યા હતી તમે પાણી ચાલુ કરાવો તો આવે અમને આવી ચકલી ચાલુ કરીએ એવી અમને સગવડ કરાવો શું નામ આપનું પરમાર તેજલબેન હું રોડા રાયસિંગપુરા ગામનો વતની છું પૂર્વ ડેપ્યુટી સરપંચ હતો આ ટોકો લગભગ 20 વર્ષથી બનાવવામાં આવેલ છે પણ એનું ગામનું પાણી કંઈ મળતું નથી લાઈન નાખેલી છે ટેટાઈથી 2000 ફૂટ લાઈન નાખી છે તો પણ એ બોર ફેલ પડેલો છે ગામમાં પાણી પીવાનું છે એ મોરું છે તે ગામનો લોક બાજુ આજુબાજુના બોરથી પાણી ભરીને લાવે છે રાતના સમયે માટલો લઈને બૈરો લેડીઝ જતી હોય છે
તો એ રાતના સમયે બહુ તકલીફ રહેશે. જનાવર આશા ના કંઈ થાય એની જવાબદાર વ્યક્તિ કોણ? તો આ પંચાયતે પણ અમારે કંઈ કરતી નથી. માટે આના માટે અમે ખૂબ તમને કહેવા માગીએ છીએ સાહેબ કે જે તે કંઈની વ્યવસ્થા કરો, સારું પાણી મળે ગામને એવી સુવિધા કરવી જોઈએ. નામ તમારું? અભિષેક અમરસિંહ.